ભાવનગર શહેરના રૂવાપરી વિસ્તારમાં નાના મોટા ભંગારીઓ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે ત્યારે શોપ ફેક્ટરીની પાછળ ઘરમાંથી ચેન, કંપા વગેરે જેવી ચીજોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ભાવનગરના કરચલિયાપરા રૂવાપરી વિસ્તારમાં ચિરોડી નજીક શોપ ફેક્ટરીની પાછળ હીરાભાઈ જગાભાઈને 50 થી 60 હજારની વસ્તુની ચોરી ઘરના ફળિયામાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। જો કે હીરાભાઈએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ ચોરી થઈ હતી અને ફરિયાદ પણ કરી હતી। આમ છતાં તેઓ છૂટી ગયા હતા। ફરી તેઓ ફરિયાદ કરવાના છે। હીરાભાઈએ શંકા પોતાના પાડોશમાં રહેતા 2 યુવકો ઉપર વ્યક્ત કરી હતી। જગાભાઈ ટેપાણી કઈ જગ્યાએ રહેવાનું શું? ચિરોડી જ્યોતિ શોપ ફેક્ટરી હાબુની પાછળની માલિપા પાછળના ભાગમાં મારા જે ચેન કંપા, પછી રડા, પછી અન્ય બીજી વસ્તુ એમ થતાં મારું 50-60 હજારની વસ્તુ ગઈ છે। પહેલાં પકડ્યા હતા તો એને પોલીસને સોંપ્યા હતા, દારૂનો કેસ કરીને એને છોડાવી નાખ્યા હતા અને અત્યારે 6 વાગે ચોરી થઈ છે। વહેલા કાલે રાતે 12 વાગ્યા સુધી વસ્તુ હતી પણ વહેલા 6 વાગે અહીંથી વસ્તુ મારી ગઈ છે। આમાં બધા પોલીસ ફરિયાદ કરો ને? પોલીસ ફરિયાદ કરી છે, કરવાની સાંજે 4 વાગે। પહેલાં પોલીસ ફરિયાદ કરી હતી પણ એને 3-4 વસ્તુ ગઈ હતી તેને દારૂના કેસમાં એને જવા દીધા। અત્યારે મારે ઘરની માલિપાથી આજ વહેલા ઉપાડી ગયા છે। 2 જણા હતા। શેનું કામગીરી કરો? ખલાસીનું કામ કરી છે, તેજુરી ને એ ફેરવી છે। એ સેમન મારો જે મેન હતો સેમન મારો ઉપડી ગયો, કોષ રડા ને એ ઉપડી ગયું છે।